આગળના લેક્ચરમાં આપણે વર્કશીટના ઇમ્પોર્ટન્સ એલિમેન્ટ્સ વિશે ઓવરવ્યૂ મેળવ્યું. અહીં આપણે ફાઇલ ટેબમાં આવેલા અન્ય ઉપયોગી એલિમેન્ટ્સ વિશે જાણીશું. રિબનના ફાઇલ ટેબ પર ક્લિક કરતા તમને બીજા સબટેબ્સ લિસ્ટ વ્યૂમાં જોવા મળશે, જેમ કે ન્યૂ, જે નવી વર્કબુક ક્રિએટ કરવા વપરાય છે. ઓપન, કે જે જૂની સેવ કરેલી વર્કબુકને ઓપન કરવા વપરાય છે. ઇન્ફો, વર્કબુકની જનરલ ઇન્ફોર્મેશન જેમ કે નેમ, પ્રોપર્ટીમાં સાઇઝ, રિલેટેડ ડેટ્સ, ઓથરનું નામ વગેરે જાણવા માટે વપરાય છે. અહીં ખૂબ જ ઉપયોગી એવું ઓપ્શન નામનું સબટેબ આવેલ છે કે જ્યાં તમને વર્કબુકના જનરલ સેટિંગ્સ, ફોર્મ્યુલા સેટિંગ્સ, કસ્ટમ રિબનનું સેટિંગ્સ વગેરે ઓપ્શન મળશે. આના વિશે આપણે વધુ કોર્સ દરમિયાન શીખીશું. તમે જ્યારે પણ કોઈ નવી વર્કબુક સાથે કામ કરવાનું શરૂ કરો તો સૌપ્રથમ ફાઇલ ટેબમાં સેવ ઓપ્શનનો ઉપયોગ કરવો, જેથી તમે જે તે વર્કબુકને યોગ્ય ફોલ્ડર લોકેશનમાં પ્રોપર નામ આપીને સેવ કરી શકો. આમ કરવાથી તમે કોઈ પણ પ્રકારના ડેટા લોસથી બચી શકો છો. તો ચાલો આગળ વધુ સમજીએ. ધન્યવાદ.